समर्पण शाळाના શિક્ષકો, માસ્ટરો, કાર્યક્રમમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા સમસ્ત ઉપસ્થિત મહેમાનો, આપ સૌનો પ્રેમ અને લાગણી જોઈને હું આપ સૌના ખૂબ ખૂબ આભારી છું. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને મને ખૂબ જ આનંદ થાય છે અને સાથે સાથે મને મારું બાળપણ યાદ આવે છે. બાળકો, વિદ્યાર્થીઓ, આપને ખબર છે કે આપના બાળપણમાં અને અમારા બાળપણમાં શું ફેર હતું? અમારા બાળપણમાં મોબાઈલ, ઇન્ટરનેટ અને ટીવી નહોતા, જેના લીધે વધારે સમય અમે અમારા મિત્રો સાથે આઉટડોર ગેમ્સ જેમ કે કબડ્ડી, ખોખો, પકડમપટ્ટી, સંતા કુકડી રમીને વિતાવતા, જેમાં અમારા અનેક નવા અને સારા મિત્રો બનતા, એકબીજાના અલગ અલગ વિચારોનું આદાન પ્રદાન થતું, ઘણું બધું શીખવા મળતું, એકબીજા પ્રતિ લાગણી બંધાતી. તો હું આપ સર્વેને આગ્રહ કરું છું કે આજના આ આધુનિક યુગની સાથે સાથે આપ સર્વે રમતગમત, ખેલકૂદ અને મિત્રોને પણ એટલું જ મહત્ત્વ આપજો જેટલું મહત્ત્વ આપ આપના અભ્યાસને અને આપના આધુનિક સાધનોને આપો છો. તો જ આપ આ જીવનનું સાચું આનંદ લઈ શકશો એવું હું માનું છું. અંતે પ્રાથમિક શાળાના વર્ષો બાળકના પાયાના વર્ષો છે, જેમાં હું શિક્ષકો અને માતા પિતાને આગ્રહ કરું છું કે આપના બાળકોને પરીક્ષા લક્ષી શિક્ષણ સાથે સાથે જીવનલક્ષી શિક્ષણ પણ આપવાનો પ્રયાસ કરજો, જેમ કે ભારતીય સંસ્કૃતિ, ભારતીય સંસ્કાર, વડીલોનો આદર, આપણા ગોંડલનું ગૌરવશાળી ભૂતકાળ, પર્યાવરણ, સ્વચ્છતા અને સામાન્ય જ્ઞાન. આટલું કહી હું આપ મારા વક્તવ્યને વિરામ આપું છું અને પ્રાર્થના કરું છું કે આપ બધાનું ભવિષ્ય ઉજ્જવલ બને. જય હિન્દ. જય હિન્દ.